નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, બધાના મનમાં અત્યારે એક જ સવાલ છે. ભારે ગરમી પડી રહી છે, 42-43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાય છે, ભારે તાપ પડે છે, પરસેવે રેબ જેબ થઈ જવાય છે. વરસાદ ક્યારે આવશે, કેટલો આવશે, કેવો આવશે, એ તો પછીની વાત છે. ક્યારે આવશે બધાના મનમાં એમ છે કે ભાઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય, એટલે કે ચોમાસા પહેલા જે ઝાપટા આવતા હોય છે શરૂ થઈ જાય, થોડીક ગરમીમાં રાહત થાય, થોડીક ઠંડક થાય. તો સૌના મનમાં એક સવાલ છે, વરસાદ ક્યારે આવશે? દરેક પોતપોતાના શાસ્ત્રો મુજબ અનુમાન કરે છે, પણ આઈએમડી એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, ભારતીય હવામાન વિભાગ, એનું કહેવાનું શું છે? હવામાન વિભાગ શું કહે છે? આજ સવારનો જ, એટલે કે આજે 28મી મે છે, આજ સવારનો આઈએમડી એટલે કે હવામાન વિભાગે આપેલો જે ચાર્ટ છે, એ ગુજરાત હવામાન વિભાગનો એટલે કે અમદાવાદે જે ચાર્ટ મૂક્યો છે, એ ચોમાસાની સ્થિતિ બતાવતો ચાર્ટ છે. હું આપને અત્યારે બતાવી રહ્યો છું કે ચોમાસાની સ્થિતિ થોડું હું સમજાવવાની પણ કોશિશ કરીશ કે ભારતમાં ચોમાસાનો પ્રવેશ ક્યારે થવાનો છે, ગુજરાત સુધી ક્યારે પહોંચવાનું છે. એ દર વખતનો જે ક્રમ હોય છે એમાં થોડો 2-4 દિવસનો આમ તેમ ફેરફાર હોય છે. આ વખતનું અત્યારનું જે અનુમાન છે, જરૂરી નથી કે અત્યારે જે આઈએમડી અનુમાન કર્યું એ 100% સાચું પડે. આમ તેમ થોડું ઘણું થઈ શકતું હોય છે, પણ આજ સવારે જે આઈએમડી અમદાવાદે જે ચાર્ટ મૂક્યો છે એ હું આપને અત્યારે બતાવી રહ્યો છું. 1 જૂન, 1 જૂન, જે આ લાલ રંગનો જે લીટો દેખાય છે એ 1 જૂન બતાવે છે. ભારતમાં ચોમાસાનો પ્રવેશ, નૈઋત્યનું ચોમાસું ભારતમાં 1 જૂનથી પ્રવેશે છે. આ જે પાર્ટ છે એ કેરળ, આપણે કહીએ છીએ કેરળથી ચોમાસાની શરૂઆત ભારતમાં થતી હોય છે. કેરળમ અત્યારે એનું જે નામ છે. તો કેરળમાં ચોમાસું 1 જૂને બેસે છે. પછી ત્યાંથી ધીમે 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 આગળ વધતું 5મી જૂને જ્યાં બતાવ્યું છે એ ગોવા અને કર્ણાટકનો વિસ્તાર છે. એટલે કે 5 દિવસ પછી કેરળમ, પછી 5મા દિવસે ચોમાસું, નૈઋત્યનું ચોમાસું ગોવા પહોંચશે, કર્ણાટક પહોંચશે. પછી 10મી જૂન, એના 5 દિવસ પછી જે પાર્ટ ટાઈમ બતાવ્યો છે 10મી જૂનનો, જે લાલ રંગનો જે નિશાની છે, લાઇનિંગ છે, એ ભાગ છે મુંબઈ અને મહારાષ્ટ્રનો. એ વિસ્તાર છે મુંબઈ અને મહારાષ્ટ્ર. એટલે ગોવા પછી મુંબઈ પહોંચતા લગભગ 5 દિવસ લાગશે. એટલે 10મી જૂને ચોમાસું, નૈઋત્યનું ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં છવાશે એવું હવામાન વિભાગ જણાવે છે. એના પછી 5 દિવસે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ છે, જેની અત્યારે આપણે રાહ જોઈ રહ્યા છીએ. એ નૈઋત્યનું ચોમાસું, કાયદેસરનો જેને વરસાદ કહેવાય, કાયદેસરનું ચોમાસું કહેવાય, એ 15મી જૂને ગુજરાતમાં પ્રવેશે છે. 15મી જૂને ગુજરાતનો જે આ પાર્ટ છે, આ દક્ષિણ ગુજરાત છે. એટલે કે વાપી, વલસાડ, ધરમપુર, પછી ડાંગ, આગળ જે પાર્ટ આવે છે એ લીટો, એ લાઈન બતાવે છે દક્ષિણ ગુજરાતનો. તો વાપી, વલસાડ, ધરમપુરથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે 15 જૂને. ત્યાંથી આગળ વધશે. 5 દિવસ પછીનો જે પાર્ટ લાઈન બતાવે છે 20મી જૂન, જે લાલ લીટો બતાવે છે, એ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. 20મી જૂનનો જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે. હવે આ વિસ્તાર સૌરાષ્ટ્રનો કયો છે એ હું તમને બતાવી દઉં. તો લગભગ ગીર સોમનાથ આવે છે, અમરેલી આવે છે, ભાવનગરનો એરિયા આવે છે, બોટાદનો એરિયા આવે છે. એટલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ વિસ્તારમાં 20મી જૂને નૈઋત્યનું ચોમાસું છવાય એવું હવામાન વિભાગનું અત્યારનું આજનું અનુમાન છે, આજ સવારનું. સાથે સાથે 25મી જૂન દરમિયાન, એટલે કે 5 દિવસ દરમિયાન રાજકોટ વિસ્તાર છે, પોરબંદર વિસ્તાર છે, જામનગર, દેવભૂમિ, દ્વારકા, એ વિસ્તારમાં સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં, જુનાગઢ સહિતના, એ 20થી 25 જૂનની વચ્ચે ચોમાસું પ્રવેશી જાય. એટલે કે સૌરાષ્ટ્રનો એરિયા 20થી 25 જૂનમાં કવર કરી લે સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓ, એવી ધારણા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એ 15મી જૂને કવર કરે, અને 20મી જૂન સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાઓ કવર કરી અને પછી ઉત્તર ગુજરાત બાજુ આગળ જાય છે. મહેસાણા વગેરે, પાટણ વગેરે જે પાર્ટ છે એ ઉત્તર ગુજરાત તરફનો પાર્ટ જાય છે. ત્યાંથી સીધું જમ્પ મારી અને ચોમાસું, નૈઋત્યનું ચોમાસું 30 જૂન બતાવે છે. એટલે આ જે પાર્ટ છે આ કચ્છનો પાર્ટ છે. તો કચ્છ ઉપર ચોમાસું 20 જૂન પછી, 25 જૂન પછી આવતું નથી. અને 30મી જૂને જે બતાવે છે એ પછી રાજસ્થાનમાં એનો પ્રવેશ, બારમેરથી રાજસ્થાનમાં પ્રવેશે છે. કચ્છમાં પ્રમાણમાં વરસાદ, શરૂઆતનો જે પાર્ટ છે ઓછો રહેતો હોય છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું પ્રવેશે પછી તરત જ કચ્છમાં આવવું જોઈએ, એને બદલે કચ્છમાં મોડો પ્રવેશ થતો હોય છે. આ વખતે પણ લગભગ એ જ પરિસ્થિતિ અહીંયા
બતાવવામાં આવી રહી છે. રાજસ્થાનમાં પ્રવેશ 30 જૂને બતાવે છે. તો 1 જૂનથી ભારતમાં પ્રવેશ છે જે ચોમાસું નૈઋત્યનું, એ આપણને 25 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરી લેશે 20 થી 25 જૂનમાં. આમ 15 જૂનથી દક્ષિણ ગુજરાત આપણે કહી શકીએ. એટલે 15 થી 25 જૂનમાં લગભગ કચ્છને બાદ કરતા સૌરાષ્ટ્ર અને ગુજરાતનો જે પાર્ટ છે એને ચોમાસું કવર કરી લેશે. એટલે આપણે 15 જૂનથી તૈયારી રાખવાની છે. 15 થી 25 જૂનમાં વાવણી લાયક વરસાદ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં થઈ જાય એવી હવામાન વિભાગની અત્યારની ધારણા છે. હવે આ તો વાત થઈ નૈઋત્યના ચોમાસાની, જે કાયદેસરનો આપણે ચોમાસું જેને કહીએ છીએ એ. પણ આપણી ગરમીમાં રાહત કરવા, આપણને થોડીક ઠંડક આપવા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે ચોમાસા પહેલાનું ચોમાસું, જેને કાયદેસરનું ચોમાસું ના કહેવાય. એ તો આપણે 15મી જૂનથી ગણીએ છીએ. આ હિસાબે આપણે 15મી જૂનથી ગણીએ છીએ. પણ એની પહેલા 15 દિવસ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય છે. હવામાન વિભાગની આગાહી એવી છે કે 28 મે 29 મે આસપાસ, એટલે કે આજ અને આવતીકાલથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જવાની છે. સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડે એવી સંભાવના છે. હજી સુધી ખાસ 2-3 દિવસ પહેલા કાલાવડ વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ઝાપટા પડ્યા હતા. થોડું એમ આપણે પલળીએ તો આનંદ આવે એટલો ઓછો વરસાદ, જેને કહેવાય છાંટા, એ પ્રમાણેની એક્ટિવિટી શરૂ થઈ છે. પણ આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય એવી ધારણા છે. 30 તારીખ એટલે 28, 29, 30 મે, 31 મે એ દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય. અને એ ગાળામાં 1 જૂનથી ચોમાસું ભારતમાં બેસી જાય. પછી ધીમે ધીમે 15 દિવસનો જે ગાળો છે, 15મી જૂને ગુજરાતમાં શરૂ થાય, દક્ષિણ ગુજરાતમાં, એની પહેલાનો એટલે 15 દિવસનો ગાળો છે. એમાં સૌરાષ્ટ્ર ગુજરાતના જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહે. ઝાપટ ઝૂપટ જેને કહેવાય, થોડીક ઠંડક થાય, થોડાક પલળીએ તો મજા આવે, થોડીક ગરમી ઓછી થાય એવું આપણને લાગે, એવું 10-15 દિવસ ચાલશે, 12-15 દિવસ. તો ચોમાસાની અત્યારની જે સ્થિતિ છે હવામાન વિભાગે બતાવેલી, જેને કાયદેસર સેટેલાઇટ દ્વારા જેનું માપન થતું હોય છે, જેનું અવલોકન થતું હોય છે, એ કાયદેસરની સ્થિતિ આ છે. તો આપણે માટે સારા સમાચાર છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી 1-2 દિવસમાં આજથી જ લગભગ શરૂ થઈ જાય છે. અને પછી 15મી જૂનથી કાયદેસરનું ચોમાસું, નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં બેસી જાય છે. કોઈ પરિબળોમાં ફેરફાર નહીં રહે તો હવામાન વિભાગ જણાવે છે કે આ પ્રમાણે થશે. પણ અગેન વાત એ છે, આ તો કુદરત છે, બધું એના હાથમાં છે, બધું આપણા હાથમાં આપ્યું નથી. આપણે એની ગતિનું અવલોકન કરી શકીએ છીએ. એની ગતિ કઈ રીતની છે, ક્યાં કઈ તરફ જઈ રહ્યું છે, કેટલું ક્યાં સ્થિર થવાનું છે, એ અત્યારે કાંઈ ખબર પડતી નથી. એ જે તે વખતે સેટેલાઇટ દ્વારા હવામાન વિભાગને પણ ખબર પડે છે. પણ અત્યારનું ચિત્ર આ છે. આજ સવારનું ચિત્ર હવામાન વિભાગે આપેલું આ છે. આશા રાખીએ આમાં છે બતાવેલું છે એ પ્રમાણે જ થાય. આમાં બતાવેલું છે એ તારીખો પ્રમાણે જ ચોમાસું જે તે જગ્યાએ પહોંચે, વચ્ચે સ્થિર ન થઈ જાય, અલ નીનોની અસર અત્યારે ના દેખાય, અને કાયદેસરનું ચોમાસું આપણે ત્યાં 15 જૂને આવી જાય અને 25 જૂન સુધીમાં ગુજરાતને કવર કરી લે. પણ વહેલી તકે ઈચ્છીએ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જાય, ઝાપટા પડવાના શરૂ થઈ જાય, અને આ તાપમાન 42-43 ડિગ્રીએ છે એ ઘટીને 35 આસપાસ આવી જાય. બસ એવું કંઈક થઈ શકે તો આપણે કુદરતનો પાળ માનીએ, આભાર માનીએ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી આપણે વરસાદની રાહ જોઈએ. થેન્ક યુ.